વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પૂર્વ પ્રધાનમંત્રી સ્વર્ગીય અટલ બિહારી વાજપેયીના જન્મદિવસ 25મી ડિસેમ્બર 2014થી સુશાસન દિવસ તરીકે ઉજવવાની શરૂ કરેલી પરંપરાને નિયુક્તિપત્ર વિતરણથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગળ ધપાવી હતી. તેમણે કહ્યું કે શાસન વ્યવસ્થામાં ગરીબ સામાન્ય માનવીએ કેન્દ્ર સ્થાને રાખીને અટલ બિહારીજીએ સેવા સુશાસન આપ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સુશાસનના લાભ છેવાડાના લોકો સુધી પહોંચાડવા સેચ્યુરેશનનો જે કાર્ય મંત્ર અપનાવ્યો છે તેને સાકાર કરવામાં મેન પાવર વર્કફોર્સની ભૂમિકા મહત્વપૂર્ણ છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે યુવા શક્તિના કૌશલ્ય અને સામર્થ્યને જનસેવામાં જોડવા સરકારે પારદર્શિતાથી સમયબદ્ધ ભરતી પ્રક્રિયાઓ હાથ ધરી છે. યુવા શક્તિના ડેમોગ્રાફિક ડિવિડન્ડને રાજ્યના વિકાસમાં યોગદાન આપવા આપણે સજ્જ બનાવી છે તેમ તેમણે ઉમેર્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યના ફોરેસ્ટ ફોર્સમાં જોડાઈ રહેલા નવનિયુક્ત યુવાઓને પર્યાવરણ રક્ષણ અને વનોના જતન સંવર્ધન માટે રાજ્યની વિકાસ યાત્રામાં સહભાગી થવા પ્રેરક આહવાન પણ કર્યું હતું. આ પ્રસંગે ગાંધીનગરના મેયર મીરાબેન પટેલ, ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રીટાબેન પટેલ, મુખ્ય સચિવ રાજકુમાર, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોશી અને એમ.કે. દાસ, સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવ કમલ દયાણી, વન અને પર્યાવરણ વિભાગના અગ્ર સચિવ સંજીવ કુમાર, વન વિભાગના વડા નિત્યાનંદ શ્રીવાસ્તવ સહિત વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ, નવનિયુક્ત કર્મયોગીઓ અને તેમના પરિવારજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.